હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવા પાલક મગના ઢોસા, યા તો તમે તેને ચીલા પણ કહી શકો। તો તેના માટે મેં અહીંયા 7 થી 8 કલાક પહેલાં પલાળીને રાખેલા મગ લીધા છે અને થોડો પાલક લીધો છે અને તીખાસ માટે 2 થી 3 લીલી મરચી, 8 થી 10 નંગ જેટલી લસણની કળીયું અને થોડું આદું લીધું છે। તો પહેલાં આપણે મગને અધકચરા એવા પીસી લેવાના છે। તો તેના માટે મગને આપણે મિક્સર જારમાં નાખીશું અને તેને આ રીતે અધકચરા એવા પીસી લેશું। આ રીતે મગ પીસાઈ જાય એટલે આપણે તેમાં પાલક એડ કરીશું। ત્યાર પછી તેમાં લીલી મરચી, આદું અને લસણ નાખીશું। હવે એ બધી વસ્તુ એકદમ સારી રીતે બ્લેન્ડ થઈ જાય એટલે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલી છાશ નાખીશું। તમે અહીંયા દહીં પણ યુઝ કરી શકો। હવે આપણે બધી વસ્તુને સારી રીતે બ્લેન્ડ કરી લેશું। તમે જોઈ શકો છો બધી વસ્તુ એકદમ સરખી રીતે બ્લેન્ડ થઈ ગઈ છે। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું। ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું અને તેમાં ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું અને ફરી એક વખત આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો બેટરને આપણે આટલું જાડું રાખવાનું છે। હવે આપણે 1 ચમચા જેટલું બેટર લઈને તેને તવા ઉપર નાખીશું અને જે રીતે ઢોસો ફેલાવીએ એ રીતે આપણે તેને ફેલાવી લેશું। બેટરને તવા ઉપર નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને બેટરને ધીમે ધીમે આપણે ફેલાવી લેવાનું છે। થોડા ક્રિસ્પી બને એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। આ ઢોસા ખૂબ જ જલ્દી ચડી જાય છે, તે ફક્ત 30 જ સેકન્ડમાં પેનની સપાટી છોડી દે છે। તો હવે આપણે તેને બધી બાજુથી ચેક કરી લેશું। તમે જોઈ શકો છો ઢોસો એકેય બાજુ ચીપકો નથી અને એકદમ સારી રીતે પેનની સપાટી છોડી દીધી છે। હવે આપણે તેને પલટાવી લેશું અને બીજી બાજુ પણ શેકી લેશું। હવે આપણે તેના ઉપર સેજવાન ચટણી લગાવીશું અને તેને આ રીતે સ્પ્રેડ કરી લેશું। ત્યાર પછી આપણે તેમાં થોડું પનીર નાખીશું। પનીર તમે જરૂરથી નાખજો, પનીર નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। તો તૈયાર છે પાલક મગના ઢોસા યા તો ચીલા। આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। તમે એક વખત પાલક મગના ઢોસા જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે અને એકદમ ઝડપથી બની જાય છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।